હવે મેં આવું તો કોઈ દી નતું વિચાર્યું કે અચાનક જ મારે થવું પડશે અમરેલી દવાખાનામાં દાખલ. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો વ્લોગ ને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગમાં. આજ તો સવારમાં કાંઈ ટપો નથી પડતો, કારણ કે જવાનું છે અમરેલી ને ઉપર જોવો તો કાળું કાળું ડિબાંગ જેવું નકરું વાદળું દેખાય છે. હવે તમને તો ખબર છે કે આપણે ક્યાંક બહાર જવાનું હોય ને આપણને કોઈ દી કઈ નેડ્યું છે અને પછી ફટાફટ બે પગ વાળી ફોર્ચ્યુનર કાઢી નીકળી જશે તો અમરેલી જવા માટે. અભી મજા આયેગા ના. પણ પછી જેવી ગાડીની લીવરની ફટકી મારી ત્યાં ખબર પડી કે હું એકલો નથી જતો. ઓ મિત્રો, મારી હારો આવે છે મારા ભાઈ, કારણ કે ગાડી હવે 400 ની સ્પીડે નહીં હાલે, આજ ધીમી ધીમી હાલશે. પણ આ 2 દિવસ તો વરસાદ લોહી પી ગયો છે. અમારા ગામના નદી નાળા તોડી ફોડી નાખ્યા. હવે તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરો ને જણાવો થોડું ઘણું અમને. આ લોકો બગડા સટો નથી કરો ને, સીધા મળી અમરેલી છે આવી ગયા અમરેલીમાં. હવે આપણે ફટાફટ ગોતવાનું છે દવાખાનું. ફટાફટ આવી જાય દવાખાના, કારણ કે લાઈન બેવું આપણે માથાનો દુખાવો છે. છે ગુજરાતી લેંગ્વેજ બુટ સંપલા બાર ઉતરો, પણ મેં તો સેન્ડલ પહેર્યા છે. દવાખાને આવો એટલે પેલા કરવાનું 300 રૂપિયા સાંડલો. જેવો સાંડલો કરો એટલે સીધું બેવાનું લાઈન. 1-2 કલાક વાઇટ જોઈને બેઠા ને પછી વારો આવ્યો. અને મિત્રો 400-500 રૂપિયાની દવા લીધી ને ફટાફટ સીધા ઘર તરફ જવા માટે. કારણ કે મિત્રો ટાઈટ જ એટલી લાગે છે ગાડીમાં, તમે વાત જ પૂછો માં. અડધી કલાક ગાડી આયા બાદ સીધા ઘરે સોડા બોડા કાઢીને ફટાફટ પેલા તો 10 ગ્લાસ પાણી ટપકા લીધું, કારણ કે હવાનું પાણી નતું પીધું. હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. અને પછી ફટાફટ ગાડી કાઢીને આવી ગયો ભાઈબંધ પાસે. અમારા હામાં કલેજા મળ્યો ને એટલે ગમે અહીંયા રહીને ઠોકી નાખી. બરા ટોકી નાખવા. આ મિત્રો આ છે ને ભાઈ ઠોકવાની વાત કરે. પક્કું ને? એની ટાઈમ આવી જાવ છું. લોકેશન જોઈ લે આપણને, આપણે લોકેશન જોઈ લે. આ લોકેશન જો, આ દુકાનમાં બેઠો છે. ઈ મેન ગેંગસ્ટર અમારો, મેન ગેંગસ્ટર છે અને ઈ મને ઠોકવાની વાત કરે છે. હા એમ મારા કલેજા. હવે કોના કોના મારી જેવા આવા ભાઈબંધો છે નાખો એની આઈડી મારી કોમેન્ટ બોક્સમાં મેન છે. અને પછી ફટાફટ આવી ગયો ફોર્ચ્યુનર ના બ્યુટી પાર્લર. પણ આયા જેવા તેવા કારીગરો નહીં, જાપાનના કારીગરો છે. જો થોડું ઘણું ગામમાં કામ પૂરું કરીને આવી ગયો લીલિયા તાલુકાના ફેમસ એવા ઝુલતા પુલ ની ઉપર ને ત્યાંથી આવી ગયો સીધો ઘેરે. પણ હજી તો જેવો ઘેરે આવ્યો ત્યાં તો આપણને મળી જાય આપડા કલેજા. કેમ છે? એકદમ સારું હો. કયો ગામ? ફાસરિયા. ફસરિયા. ઈ ક્યાં આવ્યું? વંડા ફાસરિયા. નો હોય. હા, હોય જ ને. હોય જ ને. પણ એલા ભાઈ તું ઓછી સોડા પીજા નકર નાકમાંથી ગુબ્બારા થાય ને તો પાકિસ્તાન ઉડી જાય તો તને ન્યા કોઈ ધડો નહીં કરે. This is a back to હાલો ગુજરાતીમાં કહું તો ઓગાળવા. પછી કહેતા નહીં ખાવાનું એનો પૂછ્યું. અને હા એલા આજનો લોગ હવે આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછળનો વ્લોગમાં. બાય બાય ને જય માતાજી.